તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધી વાતો કરીએ. નથી બિરાજતા રોજ દર્શન કરાવે મંગળાના કઈ વાત કરો મારવાલા. ધક્કામુક્કી બહુ હતી એમ, મન દર્શન બરાબર ન થયા. પેલા વૈષ્ણવ મને ટોકરી કરવા ન દીધી. બુહારી માટે વહેલી ગઈ તો મારા હાથમાં આજ બધું ને. અને ઘરમાં હોય બુહારી તમે કરો, મંદિર વસરાય તમે. આ તો તૃપ્તિ તો હવે આવી. આપણા ઘરે તો 30 વર્ષથી ઠાકોરજી બિરાજે. તો પહેલાં તો અને નાના હોય ને એટલે હરખ. અત્યારે હવે ઉંમર કા તકાજા ને તબિયત, હવે આપણે બધુંય નથી કરી. પણ એટલો મારો વાલો કૃપાળુ છે, એવો હેવાયો કે સવારે રસોઈ તો માં તું બનાવડાવે છે, ખાલી નામ મારું આવે છે. એટલું કરાવે ને મુખારવિંદની સેવા, એવી રાજી થઈ જાઓ. તો ઘરે ઠાકોરજી હોય તો એકબીજા મળીએ તો આ વાત કરીએ. હમણાં એક વૈષ્ણવે સરસ કીધું, એ કેલા બેન લીલી સામગ્રી હતી ને ઓલા શ્રાવણ મહિનાની અમાસે, હરિયાળી અમાસ, તો એ કે ઘરમાં પીસતી હતી તો ખાલી પીસતીનું મેં ઓલું કર્યું, શું કહેવાય, મેસૂર. હવે બીજી કરવી ને મારે એક નહોતી ધરવી. હવે કે મારે એક પગે તો તકલીફ છે એટલે હું જાતે બહાર ન જઈ શકું. ડ્રાઈવર હતો ને, અને વહુ ગઈ હતી છોકરાઓના સ્કૂલના કાંઈક કામે. હવે મનમાં વિચાર આવ્યો, પ્રભુ એક તો ન ધરાય. મને કે આ કેટલો કૃપાળુ છે, આ તો તમે મારા અંગત કહેવાય, બાકી પ્રગટ કરે રસ જાય, એનું નામ નહીં દઉં. તો ઘરમાં પરવળ પડ્યા હતા, એટલે સામાન્ય આપણે પરવળને છાલ કાઢીને પછી કરીએ. તો જોયા તો ખેતરેથી આવ્યા હતા આપણા, એ કહેલા બેન એવા કોમળ કે છાલની ઉપરથી સેજ કાઢી તો લીલા રહ્યા. મારી જિંદગીમાં મેં ભરેલા પરવળ નથી કર્યા. એટલે અંદર પછી કે સિંગનો ભૂકો ને કોથમીર ને મરચાં ને આદુ ને તોલ ને કોથમીર, સેજ ખાંડનો ભૂકો, લીંબુ ને બધું પધરાવીને ભરીને હું ઓલા વરાળમાં બાયફા. ઈ કે કુકરમાં તો એ કે છૂંદો થઈ જાય, પાણી નાખવું પડે, તો વરાળમાં બાયફા. અને પછી જીરું મૂકીને વઘાર્યા. આટલા જ હતા પરવળ, પણ 2 સામગ્રી થઈને તો હું રાજી રહી. મારી જિંદગીમાં પહેલી વાર મેં બનાવ્યા ભરેલા પરવળ. કે હવે બધા પ્રસાદ લેવા બેઠા. એટલે વહુએ કીધું, મમ્મી આજ તો તમે એકલા હતા નહીં, હું હમણાં જ આવી, લીલી સામગ્રી કરી છે. એ કે હા બેટા ધરાવી. તો જો પીસતા હોય ને એના સફેદ થઈ જાય, પીસતા દેખાય લીલા, પણ સામગ્રી કરો ને તો સફેદ થઈ જાય. પછી એક વૈષ્ણવે કીધું, પ્રભુ ઘરમાં આવે ને એટલે બધી આપણને સમજણ પાડી દી. એ કહેલા પણ પીસતી લાવવાની, એની સામગ્રી લીલી જ રહી. એ કે પીસતીની મેસૂપ કર્યો. એ કે બીજું લ્યો બધા પ્રસાદ. બધાને એક પરવળ દીધું, કારણ કે આટલા જ હતા. ઘરમાં 9-10 જણા, 2 વહુઓ ને 2 દીકરાને. બધા કે મમ્મી ઓલું શાક આપને. એ કે બેટા આટલા જ હતા. એટલે કહેવાનો આશય, પ્રભુ પાસે મનોરથ કરો ને, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ
એ મનોરથ તમારો પૂરો કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધું આપણા બધાના જીવનમાં બને છે. આપણા જીવનમાં નહીં, જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એને વ્યથા હોય જ નહીં, એને કથા જ હોય. હવે આજે રાધા અષ્ટમીના છેલ્લો ઓલો, કાલથી દાન, એટલે એક નાની વાત. એકવાર ઠાકોરજી સામનેજીને મળવા બરસાના પધાર્યા. હવે પગથિયા ન ચડાય, બાનું હું કાઢીને જાઉં? મણિયારો બને, જોશીડો બને, વૈદ બને, ગારોડી બને. હું આજે વિચારવાના વિચારમાં કાનુડા તરીકે જ આવી ગયા. હવે એવી રીતે મેળમાં જવાય નહીં. હવે બરસાના પગથિયા આગળ ઊભા રહ્યા. મેળવું છે, આટા મારે. ઉપરથી રાધાજીએ જોયું, એ શ્યામ સુંદર આવ્યા છે. ઉપર તો આવી નહીં શકે, બાબા પૂછશે, મૈયા પૂછશે, દાસ દાસી પૂછશે, કશું કામ હે ક્યાં? કારણ કે કોઈના ઘરે કારણ. આજે આપણે બે કોલેજમાં હોઈએ, અત્યારનો જમાનો જુદો છે. અત્યારે છોકરીઓ એમ કે મારો ફ્રેન્ડ છે, કે છોકરાઓ એમ કે મારી ફ્રેન્ડ છે, અને સહજ બધાય સ્વીકારી લે. સમયનું પરિવર્તન. આપણે ભણતા ત્યાં તમારી ત્રેવડ હતી કે મારી નોટ લેવા આવી શકો, અને મારી ત્રેવડ હતી કે તમને બોલાવી શકો. મા બાપ પૂછે ને કરતા આખો ડેલો પૂછે, કોણ છે, કેમ આવ્યા છે, તારી યાર ભણે છે, ક્યાં રહે છે, એનું નામ હું? અરે બાપા. એટલે એ જમાનામાં કોઈ હિંમત જ નહોતું કરતો. રાધાજીએ કીધું, મૈયા આ પગથિયા કેટલા છે? મૈયા કે આપણે હું જેટલા. એ કે ગણી આવું. એ કે તારે પણ નાની નાની રમતમાં બહુ રસ, હવે મોટી થઈ, હવે હું શીખવાડું છું. એ કે મેં ગણી આવા તેને, ભૂલ પડશે ને તો 2 વાર ગણીશ, માં 3 વાર ગણીશ, પણ પગથિયા ગણીને આવી શીખે. કીર્તિજી કે બચ્ચી બચ્ચી રહી ગઈ. રાધાજી કે તમને શું ખબર હું કામ છે? વૃષભાનજી તો દરબારમાં ગયા હતા, દાસ દાસીઓ એના કામમાં હતા. રાધાજીએ તો મસ્ત ચણિયાને ચોળીને ચોંદડીને મસ્ત તૈયાર થયા હતા. માં કે એક બાર હિગીન કે આएगी? બોલ હા. काम है क्या? बराबर मेरे को गिनती नहीं आएगी तो 2 बार 3 बार गिनूंगा. जाऊँ क्या मैं? बेटा ऐसे नहीं बोलते बेटा, जाऊँ क्या? मैं जाके आऊँ, होके आऊँ. અમે નાના હતા ને તો અમને શીખવાડતા ભાભીજી. સાંજે ચરણ સેવા કે ઓલું કરવા જાય ને ભાભીજીને, સરસ ઓલા શેરનું દૂધ આપે અને સરસ શીખવાડે. આપણે કંઈ હવે જાઓ 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 નહીં બોલવાનું. મેં કીધું આમાંય સારી તકલીફ. ત્યારે મને જરાય આ પુષ્ટિ માર્ગ ગમતો નહીં. દરેકમાં કોટકોટ કોટકોટ કોટકોટ, બધાય ઘરના બહારના બધું શીખવાડ જ કરે. તો મેં શું કહેવાનું? હો કે આવું, જઈ આવું, એટલે જઈને પાછી આવું. ત્યારે ગમતું નહોતું. એવું બધાએ સરસ શીખવાડ્યું કે અત્યારે ઘરમાંય છોકરા હોય કેવો હોય, પૌત્ર હોય કે પૌત્રી હોય, કોઈ એવું ન બોલે જાઉં છું મમ્મી જઈ આવું. આ સંસ્કારો છે ને એક પેઢીના નથી રહેતા, અનેક પેઢી સુધી ચાલે છે. અત્યારે આપણા 6 માંથી કોણ કે જાઓ? બધા એક જ બોલે જઈ આવું. અને હંમેશા ધર્મ છે ને સ્ત્રીનો જ. અર્ધાંગીની
ધર્મપત્ની, પત્ની, વાઇફ, આ બધાને મેં વિવરણ કર્યું છે એટલે નથી કરવું. જો ધર્મપતિ નો હોય, પત્ની ધર્મપત્નીનો છે. પુરુષને બહુ એનાથી મતલબ નહીં, હાલો દર્શન કરવા તો હાલો, અહીંયા નહીં જવાનું તો નહીં જવાનું, એને ધંધા નોકરીમાં રસ છે. તો રાધાજીએ કહ્યું, માં ઓકે આવું, હા. થક જાયગી, ધીરે ધીરે ચડના. રાધાજી તો આવી ગયા. ઠાકોરજી નીચે આંટા માર. કેમ આવ્યા? એ કે આખી રાત એક વ્યથા થઈ છે રાધે. એ કે શું? એ કે એમ ન કહેવાય, આપણો બગીચો છે ને ત્યાં બે. એ કે શું બગીચો? મૈયાને કહીને આવી. કે શું કહીને આવ્યા? એ કે આ પગથિયા ગણીને આવું. એ કે એટલી વારમાં તો આવતા રહેશે. રાધાજી સાવ ભોળા. ત્યાં વચ્ચે નંદબાવન બગીચે બેઠા. મોર આવી ગયા, કળા કરવા માંડ્યા. યુગલ સરકાર. વાતાવરણ સરસ થઈ ગયું. ત્રિવિધ વાયુ સંચરવા માંડ્યો. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. હા પ્રભુ બોલો. એ કે ક્યાંથી શરૂ કરું કાંઈ ખબર પડતી નહીં. એ કે બહુ વાર ન લગાડતા, મને ગોતવા નીકળશે ને તો ભારે થશે. એ કે રાધે હસ્તમાં હસ્ત લીધો, આંખોમાં આંખ પરોવી. રાધે, હા શ્યામ સુંદર, મને આખી રાત વ્યથા બહુ થઈ. કે શું? એ કે નંદ બાવાને ને યશોદાજીને કેટલું હું પજવું છું. ગોપીઓને ત્યાં ચોરી માખણની કરું, બધા એમને કહે, મને રોજ સમજાવે. પણ ગોપી ચોરી ન કરું ને તેમ જેમ શ્વાસ લીધા વિના મજા ન આવે ને, એ મને ગોપીને ઘરમાં ચોરી કર્યા વિના મજા ન આવે. ગોપીઓને કેટલી પજવું છે. ગોરસ હું તો ખાઉં, પાછું માકડા નહીં દઈ દઉં. એને ચૂલા ચાલુ હોય ત્યાં પાણી નાખી આવું, બેડા ભરેલા હોય ઢોળી નાખો. એને છોકરાઓ હોતા હોય તો જગાડ દો, રમતા હોય તો રોવડાવો. પણ મને કેટલો પ્રેમ કરે છે આ ગિરિરાજ બાવા, મને કેટલો પ્રેમ કરે છે. હું ગાયો ચરાવવા જાઉં એટલે મને માખણ કરતાં કોમળ થઈ જાય. આ તમે કેટલો પ્રેમ કરો છો રાધે. કેવા મને જોયા તો બાનું કાઢીને આવ્યા. હવે આ પ્રેમ રાધા જે મને કરે છે, ગોપી જે મને કરે છે, નંદ બાવા યશોદાજી જે મને કરે છે, તો મારે પ્રેમને મહેસૂસ કરવો જે તમે કરો છો, તો મને રાધા બની જવું છે. એ પ્રભુ શું અત્યારમાં આવી વાતો કરો છો? प्यारे जी मैं सच्ची सच्ची बताऊँ, सारी रात मुझको नींद नहीं आई कि मारे जो राधाना प्रेम ने, गोपीना प्रेम ने महसूस करवो छे, तो राधानु हृदय जोईए, रंग राधानो जोईए अने हृदयमां भाव राधाजीनो जोईए. एक काम करो, तमे मने राधा बनावी दे प्रभु. ई बनावानुं काम तो तमारुं. तो मैं गमे ने गोपी बनावी दो, गमे ने सखी बनावी दो, गमे ने सखाई ई मन नो आवडे. राधे मारे राधानो भाव जोईए छे, मारे गोपी भाव जोईए छे.
કૃષ્ણ ભાવ નથી જોતો. કૃષ્ણ તરીકે હું કેમ મહેસૂસ કરું કે આ ગિરિરાજની શિલા મારા વિરહમાં પીગળે છે, આ ગોપીઓ મારા વિરહમાં આંસુ સારે છે, આ ગાયો મને ન જુએ તો ભાંભરે છે, વિરહ કરે છે, આ બછડાઓ મને ન જુએ તો ઘાસ નથી ખાતા, દૂધ નથી પીતા, અને રાધે તો મને ના જુએ તો શ્વાસ પણ નથી લેતા. આ હૃદય મને આપો. રાધાજીએ વિચાર કર્યો મોડું થશે તો બાબા નીચે ગોથવા આવશે. રાધાજીએ પોતાના શ્રીકંઠમાં માળા ધારણ કરી હતી, એ ઠાકોરજીના શ્રીઅંગમાં ધરાવી દીધી. રાધા ભાવ આપ્યો. કૃષ્ણ રાજી થઈ ગયા. શ્યામ છે, તમે રાધા ભાવ આપ્યો, પણ દર્પણમાં જોઉં ને તો મારું શ્યામ વરણ જોઉં ને એટલે પાછું મને કૃષ્ણ જ દેખાય છે. મને રાધા જેવા ગોરા બનાવી દે. રાધાજીએ ચૂંદડી ઓઢાડી અને અરીસામાં જોઈ તો ઠાકોરજીને રાધાજી જેવા દર્શન થયા. કોઈ દી ઠાકોરજીની આંખમાં તમે આંસુ ન જુઓ, કોઈ દી ઉદાસ ન જુઓ. અને જેવું રાધાજીએ કહ્યું, મેં જાકે આવું ક્યાં, મેં હોકે આવું ક્યાં, હાથ પકડીને બેસાડી દીધા. હવે આ ભાવ પ્રગટ કરીને ક્યાં જાઓ છો? હુંય રાધા ને તમે રાધા. રાધાજી કે તો રાધા ને રાધાનો વિરહ ન હોય. પ્રભુ કે એ વાત સાચી, પણ રાધા ભાવ માટે મેં આ કર્યું છે. પણ તમે રાધા છો એ ન મટી જાય. રાધાજીએ રાધા ભાવ આપ્યો. પ્રભુની આંખોમાંથી અશ્રુ જવા માંડ્યા કે શ્યામ સુંદરનો વિરહ આવો, ગિરિરાજ બાવાનો વિરહ આવો. વનમાં ગાયો ચરાવવા જાઓ ત્યારે પાછળથી ગોપીઓનો વિરહ આવો.